ચાલો મિત્રો, આપણે કબૂતરને ચણ અને ચકલાને પાણી ને ચણ બે એક એકમાં ભરી દેશું. પછી થોડોક વિચાર આવ્યો કે આ લાવ્યા તો છે પણ રાખશું ક્યાં. તો જો અહીંયા આપણે જુગાડ કર્યો છે, પતરાની નીચે છાંયો પણ છે અને લટકતું પણ રહેશે, એટલે આપણે ત્યાં બે રાખશું. તો એકમાં નાખીશું, આમાં લીધું છે મગ, ચોખા અને ઘઉં. પછી બાજરો પણ નાખવાનો છે, પણ હાલ આ ત્રણ વસ્તુ નાખી છે. આપણે રોજ અલગ અલગ વસ્તુ નાખશું. અને એકમાં નાખશું પાણી. અને ઓલરેડી આપણે એક કુંડું તો માટીનું ઠંડુ પાણી રહે એવું અહીંયા પડ્યું જ છે, એટલે રોજ આપણે ધોઈ અને મસ્ત ઠંડુ પાણી કરવી છે. તો ચાલો આપણે લગાવી દઈએ મસ્ત કુંડાનો ચકલાને. બહુ મુશ્કેલ કામ છે. ચાલો બંને મસ્ત થઈ ગયા છે. તો આપણે એકમાં નાખશું. જો આપણે આ ચકલાને ચણ નાખીશું આ કુંડામાં. જો બહાર ક્યાંય ઝાડ છે પણ આપણે પાણી પવા જવાય ન જવાય, એટલે આપણે ઘરે આવો જુગાડ કર્યો છે. અને એક કુંડામાં નાખશું આપણે મસ્ત ઠંડુ પાણી. ફિલ્ટરનું પાણી નાખી દઈશું, મીઠું. દોસ્તો, બહુ જ કાળઝાળ ગરમી પડે છે, તો પક્ષીઓને થોડુંક આવું સેવાનું કામ કરવાનું. આપણે તો બધી વસૂટીને ખાવા પીવાનું માગી લઈએ, પણ જો આ મૂંગા જળ માટે તો બિચારા પક્ષી કોની પાસે લડવા જાય, ઝઘડવા જાય, તો એની વ્યવસ્થા આપણે થોડીક કરવી. જો આ કુંડા હું 2-3 વર્ષથી આ કુંડું યુઝ કરું છું. બહુ મસ્ત ઠંડુ પાણીથી છે. આમાં નાહે. વાવાઝોડું આવશે ને તો એમ કહેશો વાવાઝોડું આવશે તો ઉડી જાય. વાવાઝોડું આવશે તો આપણે બીજા લઈ આવશું કુંડા. એ કોઈ ઇસ્યુ નથી, પણ આટલું આપણે સેવાનું કામ બને એટલું કરતું રહેવાનું. બરાબર છે? તો લાવ જુઓ, આ રેડી થઈ ગયું છે આપણું મસ્ત ઠંડુ પાણી. આમાં અને આમાં ચણ રોજ રોજ અલગ અલગ ચણ નાખવાની છે. તમને કેમ રોજ રોજ અલગ અલગ ખાવાનું જોઈએ છે એમ. જો આજે છે મેનુમાં ચોખા, મગ અને ઘઉં. તો કાલે આવશે ચોખા, કાંગ અને મગ, જે કબૂતરને બહુ પ્રિય છે અને કાંગ ચકલીને બહુ પ્રિય છે. તો આપણે પણ થોડુંક એમનું પણ ધ્યાન રાખવું પડે. આપણે કેમ આપણા ઘરના આપણા છોકરાઓ બાળકો હોય તો એક ટાઈમ જમવાનું આપણે બનાવ્યું હોય તો એક ટાઈમ આપણે બીજાનું ફેવરેટ બનાવી, એવી રીતના આપણે પણ એનું ધ્યાન રાખવાનું. તો ચલો, બાય બાય.